પશ્ચિમ બંગાળમાં ગંભીર આંતરિક સમસ્યાઓને કારણે 60 લોકોના મોત. મમતા બેનર્જીએ ભાજપ પર સાધ્યું નિશાન. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં પ્રવર્તી રહેલી સામાજિક અને વહીવટી પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. એક જાહેર સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં આશરે 60 લોકોએ ગંભીર આંતરિક અશાંતિ અને સંબંધિત કારણોસર જીવ ગુમાવ્યા છે. મમતા બેનર્જીએ આ ઘટનાઓને અત્યંત દુઃખદ ગણાવીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ મામલે કેન્દ્રીય નીતિઓની ટીકા કરી હતી. ચૂંટણીલક્ષી રાજનીતિ પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષો ચૂંટણી સમયે બંગાળની જનતાને સોનાર બંગલા સુવર્ણ બંગાળ બનાવવાનું વચન આપે છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે એક તરફ બંગાળી સંસ્કૃતિના વિકાસની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ અન્ય રાજ્યોમાં બંગાળી ભાષા બોલનારા લોકો સામે દુર્વ્યવહાર કરવામાં આવે છે. મમતા બેનર્જીએ આકરા શબ્દોમાં કહ્યું કે અન્ય રાજ્યોમાં બંગાળી ભાષામાં વાત કરવા બદલ નિર્દોષ લોકોને મારવામાં આવે છે, જે લોકશાહી અને સંઘીય માળખા માટે શરમજનક બાબત છે. મુખ્યમંત્રીના નિવેદન બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મમતા બેનર્જીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંગાળી અસ્મિતા અને લોકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે ભાજપ પર બેવડું વલણ અપનાવવો આરોપ મૂકતા કહ્યું કે જનતા હવે આ પ્રકારની પોકળ વાતોથી ભરમાશે નહીં. આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક ચૂંટણીઓ અને રાજકીય સ્થિતિને લઈ ભારે રસાકસી જોવા મળી રહી છે. ইলেকশন আসলেই বলে সোনার বাংলা করে দেব, একবার বিজেপিকে ভোট দাও। বল তুমি উড়িষ্যায় তোমার রাজ্য, বাংলা ভাষায় কথা বললে মারবে, রাজস্থানে কথা বললে মারবে, তুমি উত্তরপ্রদেশে কথা বললে মারবে, তুমি আসামে কথা বললে মারবে, তুমি কচু কাটা করবে, আর তুমি সোনার বাংলা করবে না ধ্বংসের বাংলা? আমরা সৃষ্টি চাই আর তোমরা ধ্বংস চাও। আমরা জীবন চাই, তোমরা মৃত্যু চাও। আমি পরিষ্কার করে বলছি, যাদের 54 লক্ষ মানুষের নাম বাদ গেছে তারা আবার অ্যাপ্লাই করবেন। আগের বার এসে বলেছিল ইসবার 200 পার হয়ে গেছে, পগার পার। আর এবার করছে এসআইআর। এত মানুষের মৃত্যু, এখনো পর্যন্ত 58 থেকে 60 জন মানুষ মারা গেছে। গতকালও পুরুলিয়ায় একজন বৃদ্ধ মানুষ, তাকে ডেকে পাঠানো হয়েছে। বাবার বয়সী মানুষদের শ্রদ্ধা করতে জানো না, জীবনে বাবা মাকে সম্মান জানাওনি, তো বয়োজ্যেষ্ঠদের সম্মান জানাবে কি? আজকে 60 বছরের লোককে ডেকে পাঠাচ্ছ, 70 বছরের লোককে ডেকে পাঠাচ্ছ।